ભાવનગર જિલ્લાના ઘોઘામાં આજે એક ગંભીર અકસ્માત સર્જાયો છે. ઘોઘાની નાની બજાર વિસ્તારમાં પીજીવીસીએલ દ્વારા લગાવવામાં આવેલ વીજ પુલ અચાનક ધરાશાયી થતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ અકસ્માતમાં ઘોઘાના ખજુરિયા ચોક વિસ્તારમાં રહેતા ધાર્મિક નરેશભાઈ જાદવ નામના યુવાન ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. વીજ પોલ યુવાન પર પડતા તેને ખભાના ભાગે ગંભીર ઈજા પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતા સ્થાનિક લોકો તરત જ મદદ માટે દોડી આવ્યા હતા. ઈજાગ્રસ્ત યુવાનને ખાનગી વાહન મારફતે તાત્કાલિક ભાવનગરની સર્ટી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. આ ઘટનાએ પીજીવીસીએલની કામગીરી અને વીજ પુલની જાળવણી સામે અનેક સવાલો ઊભા કર્યા છે. જો આ ઘટના વધુ ભીડના સમયે બની હોત તો મોટી જાનહાનિ સર્જાઈ શકતી હતી. હાલ સમગ્ર ઘટનાને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને જવાબદાર સામે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે. બ્યુરો રિપોર્ટ, યશ્વી ગુજરાત ન્યૂઝ, ઘોઘા.